રહ્યા છે અને એમાં જ આપણે જેટલું પ્રયત્ન કર્યો એટલો effort આયોજકોના શું આગ્રહો હોય છે? કેવી કેવી રીતે એ લોકો તમને કઈ કઈ કમકતીમાં મૂકી દેતા હોય છે? કોઈ એવી અઘરી પરિસ્થિતિ, કપરી પરિસ્થિતિ જ્યારે તમારે ડીલ કરવું અઘરું પડી જાય કે ક્યાં આમનું મેં લીધું આમ એનો જુદો પોડકાસ્ટ કરવો પડશે. થોડુંક ના પણ આયોજકો દે આર વેરી મચ ઇન લવ વિથ યુ. એ લોકો તમારું આયોજન તો જ કરે કારણ કે દે લાઈક યુ, અહોભાવમાં તો હોય દે વોન્ટ ટુ હોસ્ટ યુ. કરેક્ટ. એટલે એ લોકો આગળ પાછળ ઉપર નીચે તમે આમ આવો, આમ કરો, આમ તેમ કરો, આમ કરો. પણ આજકાલના બહુ જ મને ઘણીવાર મજા આવે બિકોઝ આઈ ડોન્ટ ડિમાન્ડ, આઈ એમ સિમ્પલ. જે આપણે છીએ એવા છીએ. પણ ઘણા બધા એવા આર્ટિસ્ટ આજુબાજુ હોય છે કે જે લોકો એટલે ઘણી વખત જ્યારે બહુ જ નવું આયોજન ને ત્યારે આજુબાજુવાળા આયોજકો બધા ગભરાયેલા હોય છે. તમને કંઈ આમ નહીં થાય ને, તમને આમ નહીં કરે, આમ કરે. પછી અમે ધીરે ધીરે અમારી ટીમ બધા કહે કે ભાઈ કશું જ આની જરૂર નથી. પછી એ બધી વાત કરે કે કેમ હું આવો બન્યો. હવે વાત સાંભળવાની ધીરજ પણ મારે રાખવી પડે. પણ ઓવરઓલ આયોજકોનો એક સરસ સિનારી હોય છે. એવરીબડી વોન્ટ્સ ટુ હોસ્ટ. અમારો એક જ પ્રોબ્લેમ જે હોય છે કે અમે દરેક શહેરમાં જતા હોઈએ, ટ્રાવેલ કરતા હોઈએ. ત્યાં અમદાવાદ તો અહીંયા છે, પણ અહીંયાની સ્ટોરી જુદી છે, ત્યાંની સ્ટોરી વિદેશમાં કે વી આર ધેર ફોર અ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. હવે અમારા માટે એ જર્ની છે, જ્યારે એમને માટે તો એક જ દિવસ છે કે જ્યારે અમે બધા આવ્યા છે. એટલે એમને તો એ શહેર, એ સમય, એ સ્થળમાં બધામાં અમારી થકી એમને દે હેવ ટુ રિજોઇસ. રાઈટ. હવે અમારી હાલત જ નથી હોતી અડધી ટાઈમ, કારણ કે અમે જેટલેગમાં હોઈએ, થાકેલા હોઈએ, ઊંઘમાં હોઈએ. એટલે એ લોકોને એમ થાય કે તમે આમ ચલી, હવે આમ જઈએ, આમ જઈએ, આમ જઈએ. પછી મેં છેલ્લે કેવું, ભાઈ હું સૂઈ જાઉં છું, આપણે ભેગા થઈને લંચ કરીએ, ડિનર કરીએ, પણ કદાચ હરમ ફરમ ના થાય. પણ એ કોન્સ્ટન્ટ દરેક સિટી, દરેક એરિયામાં બધું જ સરસ ગેધરિંગ હોય અને દે ઓલ વોન્ટ કે ભાઈ આ અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે, અમારા ઘરે આવો, અમારે ઘરે આવો, અમારે ઘરે આવો. પણ એ બધી જગ્યાએ શક્ય નથી હોતું. પણ ઓવરઓલ આયોજકો ગોડ્સ ગ્રેસથી અત્યાર સુધી બધા જ સારા મળ્યા છે મને. કોઈનો કોઈ પ્રોબ્લેમ મને તો એવો નડ્યો નથી. અને આઈ એમ ઓલ્સો વેરી સિમ્પલ વિથ ધેમ ઓનેસ્ટલી. એટલે એમાં કંઈ બહુ પેલું ચેનચાળા હોતા નથી. ગરબાના ગ્રાઉન્ડ પર કયા ચેન્જીસ જોયા? આટલા વર્ષોથી તમે તો ગરબા કરો છો. એક આખી પેઢી તમારી નજર સામે ગરબા ગાતી ઉછરી, મોટી થઈ અને ગરબાના ગ્રાઉન્ડથી બહાર જતી રહી કે ભાઈ હવે આટલી બધી એનર્જી નથી. એટલા વર્ષોથી આઈ થિંક યુ આર ધેર. યસ. શું જુઓ છો? શું બદલાવ જોયો? શું નવું જુઓ છો ગરબાના ગ્રાઉન્ડ? ગરબાના ગ્રાઉન્ડ પર આઈ થિંક ફીલ તો એની એ જ છે, જે છે એ જોરદાર છે. હાઈપ વધી ગઈ છે, ડેકોરની હાઈપ વધી ગઈ છે. એનું પ્રેશર પણ વધી ગયું છે કે ડેકોર કરવું પડશે, હવે સરસ આમ કરવું પડશે. લોકોનો અપ્રોચ, અમદાવાદમાં તો નવા સ્ટેપ્સ પણ શરૂ થઈ ગયા છે પેલા. એટલે જુદા જુદા ગરબાનો અપ્રોચ આખો એ રીતે પણ ઘણો બદલાયો છે. મારી દ્રષ્ટિએ ઓવરઓલ તો જે ટ્રેડિશનલ વેલ્યુ ગુજરાત અને અમદાવાદના ગરબાની રહી છે ઓવરઓલ, એ એવી ને એવી જ છે. એમાં કોઈ ફરક નથી પડ્યો. પ્રેઝન્ટેશનમાં થોડું આજના પ્રમાણે તમે થોડું શોષા કરો, બાકી વેન ઇટ કમ્સ ટુ ગરબા ઇટ ઇઝ અ સેમ. એટલે લોકોને એ જ ગરબા ગાવા, ઝીલવા, રમવા, એ બધું જ ગમે છે. આઈ થિંક થોડી ક્લેરિટી પણ વધી ગઈ છે કે અમદાવાદમાં જુદા પ્રકારનું થાય છે, વડોદરામાં એક જુદી પદ્ધતિ છે, રાજકોટ, ભાવનગરના એ એટલે ઓર્ગેનાઇઝેશનલ ડિફરન્સીસ બહુ છે કે ભાઈ ત્યાં ઇટ ઇઝ મોર અબાઉટ ઓલ 9 days ઇન વન ગો. જ્યારે અમદાવાદમાં જુદું જુદું સ્થળે હોય છે, વર્ષોથી એ પેટર્ન છે. એટલે એ એક ડિફરન્ટ ચેલેન્જ છે, અને ચેલેન્જ અમે દર વર્ષે ભોગવીએ પણ છે. એટલે આઈ ટોટલી ગેટ ઇટ. પણ એવી જ એક બીજી કદાચ તમે કંઈક નવું જોયું હશે, એ આ પેલી ગીગવાળી આખી ઘટનામાં, જેમાં લગ્નની સિઝનમાં તો તમારો તડાકો બોલતો હશે જ, અને હવે એનું પણ એક આખું જુદું જ વાતાવરણ છે. બ્રાઇડ ગ્રૂમના પરફોર્મન્સીસની વચ્ચે તમારે ગાવાનું છે, કૂદવાનું છે. And it's a business, it's a market also. And it's a huge market. Yeah. Pre-wedding અને wedding is a huge market in India. કેટલા કરોડોનો ધંધો છે એવું છે. એટલે it is very... અને હવે તો કદાચ પેલું બોલિવૂડથી આગળ they expect the world music or the international tracks, and they want you to perform everything for them. Absolutely. એટલે એક થાળી બધું જમી જ લેવાનું છે. બધા કાઉન્ટર રાખવાના જેવું છે. પણ ઇટ ઇઝ ફન. એટલે તમે એને કારણે પેલું કેવું છે કે તમે
એમાં એક્સપેરિમેન્ટેશનનો સ્કોપ પણ વધી જાય. હા, તમે હા, નવી નવી વસ્તુઓ એમાં ઇન્કોર્પોરેટ કરી correct. શકો, થોડું નવું કરી શકાય. નવું yes. કરી શકીએ. એટલે પણ આ મા બાપો કે આ વેવાય આ બધા તમારા સુધી આવીને કઈ તમને સ્ટેજ પર કઈ ના હળીગોદા કરી જાય એવું હજુ કર્યું સુધી કે ના, પેલું ગાઓ પેલું ગાઓ. એવું ચાલે તો ખરું જ. એવું તો ખરું જ કે ભાઈ આમ પેલું ગાઓ ને વચ્ચે એકદમ આવીને કે કોઈ જુદા જ લઈને તાલનું ગીત આવીને કહી જાય કે પેલું ગાઓ ના આવે. મેં કહું એ પછી ગાઓ ના, અત્યારે જ ગાઓ. મેં કહું આ ડીજે નથી, હું ડીજે. એ લોકોને છે ને ઘણી વાર કન્ફ્યુઝ થઈ જાય કે હું ડીજે છું. Yes. એટલે આમ થાય એટલે બંધ થઈ જઈશ, પછી આમ ખોલીશ એટલે પછી ચાલુ થઈ જશે. એટલે એવું નથી. પણ સ્ટીલ દે લોટ ઓફ, એટલે અનાયાસે જે ઇવેન્ટ્સમાં અમે કરતા હોય છે એ સરસ રિસ્પેક્ટફુલ હોય છે. કોઈ વાર થોડા જો બધા ગેલમાં આવી જાય તો જરા તકલીફ પડતી હોય છે, પણ એને અમે કંટ્રોલ કરી લેતા હોઈએ છીએ સ્ટેજ ઉપર. કોઈ ફની ઇન્સિડન્ટ્સ, કોઈ એકદમ યાદગાર અનુભવ કે એમ થાય કે આવા લગન ફરી નથી આપણે હું છે ને હમણાં હવે હું યુઝ્યુઅલી એવું કરતો હોઉં છું કે જે આઉટડોર ને બધે હોય કે જ્યાં સરસ બધા પાર્ટી વાટી કરીને થોડા હાય થયા હોય, તો એમાંથી એક જણ તો એવું હોય જ કે જેને વર્ષો જન્મની કોઈ ફરમાઈશ હોય જે ગવડાવી જોઈએ મારી પાસે. અને એ શરૂઆતથી જ આવે, કારણ કે ત્યારનું નશો તો કોને કીધું એમ, એટલે એ ત્યારથી જ શરૂ થાય. પછી શું છે, ગ્રેજ્યુઅલી ઇનિશિયલી હું બહુ અપસેટ થઈ જતો, કારણ કે આમાં એ પછી ન્યુસન્સ ક્રિએટ કરે છે, આ ગાતા નથી ને આમ છે ને તેમ. હવે મેં મારી થિયરી બદલી કાઢી છે. હું એને જ મોનિટર બનાવી દઉં છું, એને હું બોલાવું છું, એની 2 લાઈન કહી લઉં છું. મેં કહ્યું જો હવે આ લોકો બીજા કંઈ પણ કરે ને તો હવે નહીં થાય સાહેબ. એટલે એ પોતે જ મોનિટર હોય છે ને બાકી બધાને કંટ્રોલ કરતો હોય છે. એટલે આવા ફની ઇન્સિડન્સીસ ઘણી વખત થતા હોય છે સ્ટેજ ઉપરથી. અને એવું તો એટલે લોટ ઓફ થિંગ્સ. કોઈ વાર તમે બ્રાઇડ ડાન્સ કરતા કરતા પડી જાય, પછી કોઈક એ તો તમે સ્ટેજ પર તમે હસવાનું હા પડી એકચ્યુઅલી. અને બહુ એક સરસ સીન હતો, એમાં મને હજુ યાદ છે કે હું કંઈક રોમેન્ટિક ગીત ગાતો હતો અને છોકરો એની બેનને વળગીને રડ્યા જ કરે. એટલે મારે એકચ્યુઅલી બંધ કરી દેવું પડ્યું એ ગીત. મેં કહું હવે મને શરમ આવે છે, એટલે હવે બંધ કરો. પછી મેં એમને સ્ટેજ પર કંઈ આખું સીન નીચે કંઈક જુદો જ ચાલે અને હું આ બાજુ તો કંઈક જુદું રોમેન્ટિક ગીત. મેં કહું આનો કોઈ જ મેચ નથી અને આ બહુ જ ખરાબ લાગી રહ્યું છે. હવે આજુબાજુવાળા તો બધા બહુ જ ખુશ હતા, પણ જેને લગ્ન હતા ને એનું જુદું કંઈક પ્રકરણ ચાલતું હતું. એટલે મેં કહું હવે આ લેટ્સ ચેન્જ ધ ટોપિક. પાર્થ, એવું તો થતું જ હશે કે તમને ગાતા જોઈને 2-4 જણાએ આવીને તમારી ઉંમર, પપ્પા મમ્મી શું કરે છે, ક્યાં રહો છો, આવું બધું કંઈક પૂછી લીધું હશે. સૌથી ખતરનાક વસ્તુ, એક લગ્ન હતા, એમ એક છોકરીએ માઇકમાં, જેના લગ્ન હતા એ છોકરીએ માઇકમાં કીધું કે આઈ હેડ અ હ્યુજ ક્રશ ઓન પાર્થ. અને પણ હવે કઈ નહીં, અમારે લિટરલી વેરી ઓનેસ્ટલી આઈ એમ નોટ જોકિંગ, ધીસ વોઝ ધ સીન. ઓ માય ગોડ. અને આવું તો ઘણી બધી વખત થયું છે, પણ હવે ઇટ્સ ધેર લવ. એટલે એ લોકોનો તે પ્રશ્ન હશે જ, પણ અમારા જેવાય ઘણા છે. ધ મોસ્ટ એલિજિબલ બેચલર. આવું તો હું 2-4 વાર આપણે જ્યારે કોન્વર્સેશન કહી ચૂક્યો છું. સો ક્યારે તમને યુગલ સ્વરૂપમાં જોઈશું? યુગલ સ્વરૂપમાં જોશો એ નક્કી છે, પણ હવે સમય તો અત્યારે ના કહી શકું. પણ ટિલ ધેટ, ઇઝ ધેર એનીબડી ઇન યોર લાઈફ? એટ ધીસ પોઈન્ટ નો, બટ ધ સર્ચ ઇઝ ઓન. એટલે ધ ઇટર્નલ સર્ચ ઇઝ ઓન. સો આમ પૂછી શકાય આવું, સપનાની રાજકુમારી કેવી છે, શું છે, શું ધારાધોરણો છે? અગર કોઈને એમ થાય કે ના આપણે આમાં ફિટ બેસીએ છીએ, આ કૌંસમાં આપણે ફિટ બેસીએ છીએ અને કોઈને એપ્લાય કરવું હોય, એપ્લિકેશન, સી આઈ નૈશદ બી એવું વિચાર કે whenever it is going to happen, it's going to happen. પણ પેલું કેવું છે કે આઈ એમ નોટ ઇન અ હરી, અને આઈ એમ ઇન ધ સ્ટેટ કે જ્યાં સુધી એ બહુ જ અઢળક છે લોકો આજુબાજુ. ઘણી વાર મને તો બધા બીજાના લગ્નોમાં મને આવીને પૂછે, એટલે લગ્ન ચાલતા હોય ને કહો બહુ તારું ક્યારે. મેં કહું જેના માટે આવ્યા છો એનું તો માણો તમે, એમાં મારી ક્યાં મેથી મારો છો તમે? અને આઈ એમ શ્યોર કે તમે કહી તો દીધું છે કે આઈ એમ વેરી ચૂઝી, મ્યુઝિક હોય કે કંઈ પણ બીજું. એક્ઝેક્ટલી. એટલે કદાચ હું ઓવર ક્રિટિકલ પણ છું, એટલે એક ખોટું પણ છે, પણ વોટ એવર ઇટ ઇઝ ઇફ ઇટ ઇઝ ગુડ ફોર બી, ઇટ ઇઝ ગુડ ફોર બી. પણ એ સમય સંજોગ ઊભો થશે જ, મને ખબર છે. પણ એ જ્યારે થશે ત્યારે આગામી 12 મહિના 2 વર્ષ એવું કંઈ ખરું?
તમે તારીખ ના પૂછતા નહીં, તારીખ નહીં, ખાલી